ભાવનગર શહેરના સિદ્ધસર 25 વારિયામાં પ્રશાસનની મોટી ડ્રાઈવ। ગુજરાત હાઉસિંગ બોર્ડને રહેણાંક મકાનોમાં હેતુસર કરીને ગેરકાયદેસર રહેતા મકાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હેતુ ફેર કરીને ગેરકાયદેસર રહેઠાણક હોય કે પછી રહેઠાણક મકાનમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળ બનાવી દીધું હોય તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન ઉપયોગ કરી રહેતા હોય આ તમામ સામે કાર્યવાહી ચાલી રહી છે। ભાવનગરના એસડીએમ, એએસપી, મામલતદાર, હાઉસિંગ બોર્ડના અધિકારી, આઈબીના અધિકારી તેમજ પીજીવીએલની ટીમ સાથે પોલીસનો કડક બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અધિકારીનું કહેવું છે કે 50થી વધારે રહેઠાણક વસાહત એવી છે કે જ્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવશે। ફિરોઝ મલેક, ભાવનગર 24। ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ સામે સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનની રચના કરી સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સાહેબ પહેલા પરિચય। મારું નામ એમબી કંકોસિયા, એસ્ટેટ મેનેજર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભાવનગર। સાહેબ આજે સિદ્ધસર 25 વારિયા ખાતે કામગીરી હાથ ધરવામાં આવી છે। કયા પ્રકારની કામગીરી છે અને અત્યારે હાલ શું કામગીરી ચાલી રહી છે? હાલ અત્યારે સર્વે કરીએ છીએ, કોને અધિકૃત બાંધકામ કર્યું છે, કોને હપ્તા બાકી છે, કોઈ ગેરકાયદેસર ચણતર કર્યું હોય તેનો સર્વે કરવાની કામગીરી ચાલુ છે। ખાસ કરીને કોઈ પરપ્રાંતિઓએ રહેતા હોવાને લઈને કોઈ સર્વે હાથ ધરવામાં આવ્યો છે? ના, એવું કોઈ હાલ અમારી જાણમાં નથી। હાલ શું અત્યારે કામગીરી કરી રહ્યા છો? હાલ અમે સર્વેની કામગીરી કર્યા છે કે આમાં કોણ વસવાટ કરી રહ્યું છે અને કોને મકાન ફાળવેલું છે। આમાં કોઈ ટીમોની રચના કરવામાં આવી છે? ના, અત્યારે કોઈ અમારા ધ્યાનમાં નથી। સર, ભાવનગરના જે સિદ્ધસર વિસ્તાર છે કે જ્યાં 25 વારિયા આવ્યા છે ત્યાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, વહીવટી તંત્ર પણ સાથે સામેલ થયું। આખો મામલો શું છે, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી છે? સિદ્ધસર 25 વારિયા વિસ્તારમાં જે તે સમયે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોન સેલેબલ મકાનો એલોટ કરવામાં આવેલા છે તે એલોટીને, અને અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન અને અમારા સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું કે આ જગ્યાએ અલગ અલગ લોકો એ હેતુફેર કરીને અથવા તો જે મકાનમાં બીજી પ્રવૃત્તિઓ કરીને કાર્યવાહી કરી રહ્યા છે। એટલે આજે એક કમ્બાઇન્ડ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન વિવિધ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વહીવટી તંત્રની ટીમ દ્વારા એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશનનું આયોજન કરવામાં આવેલું હતું। સર, ખાસ કરીને જે રીતે કાર્યવાહી થઈ છે એમાં વીજ કનેક્શનો પણ કાપવામાં આવ્યા છે અને જે લોકો ગેરકાયદેસર રહે છે એની સામે કેવા એક્શન લેવામાં આવશે? ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ જે પ્રોપર્ટી હતી એ નોન સેલેબલ મકાનો હતા, એટલે એનું વેચાણ કરી શકાય નહીં। ઘણા બધા લોકો દ્વારા એનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું છે। એ મકાન ભાડે આપવામાં આવેલા છે। એ તમામ મકાનના મૂળ માલિકો છે બધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે। ઘણા લોકોએ ત્યાં દબાણ કરેલું છે, દબાણ અંગેની પણ નોટિસ આપવામાં આવેલી છે। ઉપરાંત ઘણા બધા લોકોએ ગેરકાયદેસર વીજ કનેક્શન ધરાવતા હતા એ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવેલી છે। બીજું કે રહેણાંક માટેના મકાનોમાં ઘણા બધા લોકોએ દુકાન અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું જણાઈ આવેલું હતું। એ તમામ લોકોને નોટિસ આપવામાં આવેલી છે। સાહેબ, આ જે વિસ્તાર છે કે સામાન્ય રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ પણ ધમધમતી હોય છે, તો એની માટે શું કામગીરી કરવામાં આવે? એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘરમાં જઈને દરેક લોકોના આઈડેન્ટિટી કાર્ડ ચેક કરવામાં આવ્યા છે। એ લોકો ત્યાં કઈ રીતે વસવાટ કરે છે એના વાહનો પણ ઘણા ખરા ડિટેન કરવામાં આવેલા છે અને ઘરનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવેલું છે। કેટલાક લોકોને આ મામલે નામત કરવામાં આવ્યા છે એની કોઈ માહિતી? એ તપાસ હજી ઓપરેશન ચાલુ છે, એટલે કાર્યવાહી પૂરી થઈ હતી હું જણાવી શકીશ। તે અન્વયે હાઉસિંગ વસાહતમાં સામાજિક પ્રવૃત્તિ અંગે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતા આ કામગીરી દરમિયાન તેમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિ મળી આવતા જેની સામે કાયદેસરની કાર્યવાહી ગઈકાલે તારીખ 21 જુલાઈના રોજ હાથ ધરવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન મળેલી સાહિત્ય અને વ્યક્તિ સંદર્ભ ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમાં ધાર્મિક વમનસે ફેલાય તેમજ વિવિધ ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેમજ રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થાય તેવા ઉશ્કેરણીજનક લખાણો અને સામગ્રી સાથે આરોપી મોહમ્મદ અસફીક અબ્બાસભાઈ મહડિયા વિરુદ્ધમાં વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ એસઓજી ભાવનગરની તરફ કરતા તેઓ દ્વારા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। ફિરોઝ મલેક, ભાવનગર।